સત્યથી જીવવું ને એ બહુ અઘરું છે, બહુ અતિ. એના કરતાંય પણ સત્યથી જીવવું એ અઘરું તો છે, એના કરતાંય પણ સત્યને પછી નિયમને આધીન રહીને જીવવું ને એ તો બહુ અઘરું છે. નિયમમાં રહેવું પડે. હમણાં જરાક દિલી બોલે ને બધું થઈ જાય, પણ હવે બહુ અઘરું છે, બહુ. છતાં ગમે એવી પરિસ્થિતિ આવી, ગમે એવું આવ્યું, તો એ કદાપી સત્યને છોડ્યું. જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્ર કહે છે ને કે પ્રકૃતિના નિયમને આધીન રહીને જીવન જીવવું પડે. બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ એ નિયમને ક્યારેય તોડી ના શકે. અને ત્યારે જ શ્રી મહાપાત્ર કહે છે ને કે એ ભળવાનું છે એ નિશ્ચિત છે કે ભળી જાઓ, જ્યાંથી આવ્યા છો ત્યાં જ ભળવાનું છે. અને જો આ જીવનનું જેણે સર્જન કર્યું તે જ માં આજે ધરા પર આવ્યા છે, પહેલી વાર. એટલે જેણે સર્જન કર્યું તે જ માં પાછા ફળી જાવ. એમાં ભળવાનું છે. અને જો આ જીવનનો આ એકમાત્ર લક્ષ્ય હોય તો ભળવું બહુ જ સરળ થઈ જાય. અને આ ભળવાનું છે એ નિશ્ચિત જ છે. હવે આટા ફેરા મારી મારી આટે ઘૂંટીમાં ફસાઈને ભળવું કે સરળ રસ્તાથી જઈને ભળવું, એ પણ આપણા હાથમાં જ છે. એક ઝાડ હોય, ઝાડ એનો સમય થાય એટલે એનું પાંદડું એ ત્યાગી દે, એ પાંદડું નીચે પડશે. પ્રકૃતિ એને મદદ કરશે, એને તાપમાં સૂકવશે, પછી એ સાવ સુકાઈ જશે, પછી એના ઉપર પાણીની વર્ષા થશે, એ પછી એના મૂળભૂત સ્વરૂપમાં પાછું પ્રકૃતિમાં અંદર ભળી જશે. આમાં શું, એને પ્રકૃતિ એના નિયમને આધીન જ ચાલે છે, માટે એને પ્રકૃતિએ જ મદદ કરી પાછું ભળવામાં. પણ જો આપણે એ જ પાંદને આપણે ઘરમાં લઈ આવીએ, સૂકવીને આપણે એને સુશોભનમાં રાખીએ, તો એના માટે ભળવું અઘરું થઈ ગયું. અને જો એ જ પાંદ ઉપર આપણે થોડીક કેમિકલ પ્રોસેસ કરી થોડુંક વધારે સુંદર બનાવવાની પ્રયાસ કરીએ અને થોડુંક વધારે સમય સુધી રાખીએ, તો એના માટે ભળવું એના કરતાં પણ વધારે અઘરું થઈ ગયું. આપણા જીવનમાં પણ આવી જ રીતના છે. પ્રકૃતિ આટલું મોટું રહસ્ય જ કયો, એ એટલું સરળતાથી આપણને બતાવે છે. જેટલા પ્રકૃતિને નિયમને આધીન રહીશું એટલા ભળવાનું સરળ આપણા માટે થઈ જશે. જેટલા આપણા જીવનમાં ભેળસેળ થશે એટલા જ આપણને ભળવામાં પણ અઘરું પડશે. જેટલું ભેળસેળ થશે, આ મૂળ સ્વરૂપ છે. ભળવા માટે મૂળ સ્વરૂપમાં આવવું ખૂબ જરૂરી છે. જેટલું મૂળ સ્વરૂપમાં રહીશું તો ભળી જશું, પણ એના ઉપર પોપડા જામે. શેના? તો કે અવગુણોના, ક્રોધના, આપણે જે અમુક આપણી વૃત્તિ ખરાબ હોય એના પળ જામતા જાય, જામતા જાય, જામતા જાય. અને જ્યાં સુધી એ પળ ના તૂટે ત્યાં સુધી આપણે મૂળ સ્વરૂપમાં ના આવી શકીએ ને ત્યાં સુધી આપણે ભળી ના શકીએ. હવે પળ તો જામેલા જ છે, હવે નવા પળ ના જામે. અને જે પળ જામ્યા છે એને તોડવાના કેમ? શ્રી મહાપાત્રએ 17 વૈદિક સદગુણોને 9 મણકાની માળા આપી. એ કહે છે ને કે બધા જે જૂના પોપડા નહીં તૂટે ને ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. સર્જન કર્યું ને માએ, બે વસ્તુ અંદર આપી છે, સાત્વિક શક્તિ અને સાત્વિક તામસી. બે વસ્તુ તમારી નેગેટિવ પોઝિટિવ બે વસ્તુ તમારી અંદર પડી છે. તમે જેને સાથ આપવા માંડો ને એ વસ્તુ તમારી અંદર નીકળવા માંડે. હા, રાવણની અંદર પેલા પોઝિટિવ બધું નીકળવા માંડ્યું, ઠેઠ સુધી પહોંચી ગયો, જે લક્ષ્ય હતું ત્યાં જ પહોંચી ગયો. પણ પછી જે અહમના હિસાબે એ થર નીચો બેહતો ગયો, પોતેથી પાછો નેગેટિવ અંદર આવવા માંડ્યો. હું જ છું, હું જ ભગવાન, હું જ આ, હું જ આ. એ વસ્તુ જ્યારે અંદરથી નિર્માણ થાય, તમે જોજો, પેલા તમે એમ કહેતા કે આ માણસ આવો હતો, આજે આ માણસ આવો થઈ ગયો કહીએ છીએ ને આપણે. જોઈજો, તમારા બધામાં અનુભવ જ હશે. શું કામ કે પેલા હતું એ આખું પોઝિટિવ હતું અંદર, એટલે કે સારા સદગુણો જ હતા, એટલે એ પ્રમાણે એ હાલતો. પછી એ જાય, પછી ખરાબ બધું આવવા માંડી જાય, એટલે એ પ્રમાણે પાછો હાલવા માંડે. ઘણી વખત એમ કહીએ કે આ એકદમ ખરાબ હતો, આજ કેટલો સારો થઈ ગયો. એટલે આ બધી વસ્તુ તમારી અંદર જ પડેલી છે. એટલે તમારે શું કરવું ને એ તમારે ખુદને જોવાનું છે. એટલે જેવું તમે અંદર આ શરીરની અંદર એટલું બધું સાયન્સ અને એટલું બધું સરસ મજાની અંદર ગોઠવેલું છે કે તમે જેવું ધારો ને એવું તમારી અંદર નીકળવા માંડે. આ અમુક વૃત્તિઓ નથી જાતી, એનું કારણ શું કે આપણે એ નેગેટિવ ધારીએ છીએ.
કોઈક હાલ્યું જતું હોય ને તો આપણે અંદર પીડ્યું છે એટલે ઈ જ આવશે, આ આમ જ છે, મેં આમ કીધું, મને આમ થયું, શું કામ? એ નેગેટિવ. એટલે તમારી અંદર આ બે વસ્તુ પડેલી છે, એટલે તમે શેનો ઉપયોગ કરો છો એ તમારે ખુદને જોવાનું છે. તો આપણે વધારે શેનો કરીએ છીએ? ખુદ જો. એટલે આ અંદર માએ એવી સરસ મજાની રચના કરેલી છે, અને માણસ તારે તો એ ભળી પણ શકે, અને જો આ નેગેટિવ લીધે રાખે તો નાશ પણ થાય, એ ભોગવાદી બને, ભોગવાદી અને ભાવવાદી. એવું કર્મવાદી એવા બનો એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય. સીમા પાત્રે કીધું ને કે પોઝિટિવ નેગેટિવ બંને એનર્જી આપણી અંદર પડેલી જ છે, આપણે જે ઉજાગર કરશું તે થશે. એના માટે શ્રીમા પાત્ર કહેતા હોય છે કે અંદરથી જે છે એ વૈરાગી રહ્યો, બારે ભલે તમે લૌકિકતામાં જીવો, પણ અંદરથી જો આપણે વૈરાગ્ય એટલે અંદરથી કાંઈ લાગશે જ નહીં આપણને. જ્યારે એ બહારથી ભલે લૌકિક રહીએ મળીએ, શ્રીમા પાત્ર એ વારંવાર કહેતા હોય છે કે મળો પણ ભળો નહીં, ભળવાનું જ્યાં છે ત્યાં જ ભળીએ, બીજે ક્યાંય ના ભળીએ. અને આવી જ રીતના આપણે પ્રકૃતિમાંય સતત આપણે નિરીક્ષણ કરતા રહીએ, જે આપણને સતત શીખવે છે, અને એમાંથી જ આપણે શીખીએ અને આપણે ભળવાની આ જે છે એ આટલું સરસ શીખવે છે, એ આપણી અંદર આપણે આપણા જીવનમાં ભેળસેળ ના કરીએ અને આપણે પ્રકૃતિમાં પાછા ભળીએ. જો એક વૃક્ષ હોય, એને જો આકાશને અડવાની, એને આંબવાની અભિપ્સા જો સેવતું હોય ને, તો એ વૃક્ષને પોતાના મૂળિયાને પાતાળ સુધી લઈ જવાની તૈયારી રાખવી પડે. એવી જ રીતના જો આપણી અભિપ્સા છે કે આપણે ભળવું છે, તો આપણે આપણા અંદરના માયલા એટલે મૂળ સુધી આપણે જે શ્રીમા પાત્ર કહે છે કે એકદમ પ્યોર બનવું પડશે, તો આપણે એવું આસાનીથી આપણે પાછા ભળી શકીશું. જય મહાશિવ. મન છે ને હંમેશા નેગેટિવ તરફ લઈ જાય છે. તમે જોજો અમુક વસ્તુમાં તમે એવા વિચારો કરતા જાઓ ને એટલે તમે એમાં ઊંડા ઉતરતા જશો, અને સારા વિચારો કરી જાઓ ને તો તમને એ વસ્તુ આવતી જાય. બે વસ્તુ છે, જો પછી જો ઊંડા ઉતરતા જાઓ તો બ્રેક મારો અને એને દૂર કરી દો, તરત આ વિચારોનું સંસર્ગ કરી નાખો. આ વિચારો તમને યાદ આવે, નવમણકાની માળા 17 વૈદિક સદગુણો આવવા મળશે ને એટલે આ વસ્તુ છે ને સીધી નીકળી જાય. પણ આપણે સપોર્ટ કોને આપીએ? કારણ કે આપણી અંદર પડેલું જ છે બંને. તો આ કાઢવા માટે અને આ લેવા માટે સતત સમય આવે ત્યારે યાદ કરતું રહેવું પડે. શું? આ ગુણ. હા, તો જ થાય. એ ખરેખર તપ છે, મોટામાં મોટું તપ. તમે આમ સમાધિ બેસી જાવ એ તપ નહીં, પણ સતત જેને યાદ કરતા રહ્યો તે તપ. સતત પોઝિટિવ, સતત સારા વિચારો, સતત સારી વાત, આ જો લીધા રાખો એ મોટામાં મોટું તપ છે. બાકી તો બેસી જાવ ને બધું છોડી દો એ તપ નથી. હા, એ તપ નથી. આવું કરીએ કે આપણા જીવનમાં આપણા જીવાત્માનું કલ્યાણ થઈ જાય. સરસ. જય મા.